ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 14 છે. ચેપ્ટર નંબર 14 ની અંદર આપણે આગળ અભ્યાસ કરીએ. આપણે ટોપિક ચાલે છે ચારક શ્વસન. એ જે ચારક શ્વસન છે એનામાં આપણે જોયું કે ઓક્સિજનની હાજરી જરૂરી અને ચારક શ્વસન છે એ 3 તબક્કામાં પૂરી થાય. એક તબક્કો છે ગ્લાયકોલિસિસ. આ ગ્લાયકોલિસિસ તબક્કો ક્યાં થાય છે તો આપણને ખબર છે કે કોષ રસમાં થાય છે. પછી ગ્લાયકોલિસિસ તબક્કા દરમિયાન આપણને NAD માંથી શું બને છે NADH2. ઓકે, અને આ NAD ના કેટલા હોય છે મોલેક્યુલ? બે NAD નું બે NADH2 માં નિર્માણ થાય છે. બીજું ક્રેબ્સ ચક્ર. ને આ જે ક્રેબ્સ ચક્ર આપણે કરીએ કણાભ સૂત્ર કરીએ. એને કણાભ સૂત્ર છે. એ કણાભ સૂત્રમાં બે પ્રોસેસ થાય. એક ક્રેબ્સ ચક્ર અને એક ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ક્રેબ્સ ચક્ર છે એ ક્રેબ્સ ચક્ર ક્યાં થશે તો ક્રેબ્સ ચક્ર કણાભ સૂત્રના આધારકમાં થશે. અને આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ કણાભ સૂત્રના અંતઃપટલ એટલે કે ક્રિસ્ટીમાં થતી જોવા મળે છે. ક્રેબ્સ ચક્ર છે એ ક્રેબ્સ ચક્ર દરમિયાન આપણે NAD નું NADH2 માં નિર્માણ કર્યું. અને એ કેટલા NAD નું તો 8 NAD નું 8 NADH2 માં નિર્માણ કર્યું. અને FAD છે એ FAD નું FADH2 માં નિર્માણ કર્યું. કેટલા તબક્કે? બે તબક્કે. આ NAD નું NADH2 માં ગ્લાયકોલિસિસ દરમિયાન થયું. અહીંયા ક્રેબ્સ ચક્ર છે ત્યાં પણ NAD નું NADH2 માં રૂપાંતર થયું અને FADH2 માં રૂપાંતર થયું. તો એવું કે છે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે ક્રિસ્ટીપટલ છે તો જેટલા પણ એ પછી ગ્લાયકોલિસિસ હોય કે ક્રેબ્સ ચક્ર જેટલા પણ NADH2 હોય એ બધા જ ક્રિસ્ટીપટલમાં જશે. અને ક્રિસ્ટીપટલમાં જઈ એટલે અંતઃપટલમાં જાય અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જ ATP નું નિર્માણ કરે. એટલે આ NADH2 બની ગયા. કણાભ સૂત્ર ક્રેબ્સ ચક્રમાં બન્યા, ગ્લાયકોલિસિસ દરમિયાન બન્યા, NADH2 બની ગયા. પણ ક્રિયા તો અધૂરી જ છે. આપણને એનર્જી તો મળતી જ નથી. ગ્લુકોઝ તો તમે તોડ્યા, NADH2 બનાવી દીધા, FADH2 બનાવી દીધા, પણ એનર્જી તો હજુ કોઈ મળી જ નથી. આપણે તે વખતે ગણતરી વખતે સ્વીકાર્યું કે NADH2 છે એક NADH2 અણુ છે, એક NADH2 નો અણુ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી પસાર થાય ત્યારે 3 ATP અને FADH2 નો એક અણુ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી પસાર થાય તો 2 ATP. પણ કેવી રીતે? આપણે તો સ્વીકારીને ATP ની ગણતરી શીખવાડી લે. તો એવું કહે છે કે આ NADH2 અને FADH2 એ બધા જ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે અંતઃપટલમાં જશે અને ઇલેક્ટ્રોનનો એક વાહકમાંથી બીજા વાહકમાં ટ્રાન્સફર થશે અને પછી જ ATP નું નિર્માણ થશે. એનો મતલબ કે આપણે આ ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ભણવાની છે. તો આજની જે થિયરી છે એક ETS અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એટલે કે જ્યાં ઓક્સિડેશન અને રિડક્શન બંનેની પ્રક્રિયા થશે અને એ ઓક્સિજનની હાજરીમાં થશે. માટે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આજનો જે ટોપિક છે શું થશે? અંતઃપટલ. પણ એના પહેલા જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એનો જે ચાર્ટ છે એ કેવી રીતે થાય છે એ સમજવાનું છે. તો આખી પ્રોસેસ આને તો જરૂર નથી. આ જે કણાભ સૂત્ર છે એમાં અમારા બે ભાગ થાય છે. એક આધારક થાય છે અને એક અંતઃપટલ થાય છે. તો ત્યાં કઈ પ્રોસેસ થશે એના માટે એક આપણે ડાયાગ્રામ દોરીએ અને એ ડાયાગ્રામમાં સમજવાની કોશિશ કરીએ. જો એવું કહે છે કે આપણે કણાભ સૂત્ર દોરીએ. કણાભ સૂત્ર એની અંદર આપણને ખબર છે કે આ જે છે એ બાહ્ય પટલ છે. બાહ્ય પટલ કણાભ સૂત્ર બે પડની રચના છે. પછીનું શું આવે? અંતઃપટલ.
ગુજરાતીમાં લખે ચાલશે. પછી આ થયું તમારે અંતઃપટલ, બરાબર છે. આ બાહ્ય પટલ. તો બંનેની વચ્ચે અવકાશ દેખાય છે. આ જે અવકાશ દેખાય છે, બરાબર છે. આ બધો આખો અવકાશ, આ જે અવકાશ એને શું કહેવાય છે? તો બાહ્ય પટલ અને અંતઃપટલની વચ્ચે આટલો છે, બરાબર. આ જે અવકાશ છે એ અવકાશને કહેવાય છે આંતરપટલમય અવકાશ. ઓકે, એટલે તમારે પહેલા તો એનું નામ યાદ રાખવું પડશે. કોણ ભાગ છે? આ તમારો જે ક્રિસ્ટી જેટલા પણ પ્રવર્ણો છે એની વચ્ચેનો જે ભાગ છે તે તમારે આધારક છે. બાહ્યપટ અને અંતઃપટની વચ્ચે જે અવકાશ છે તેને કહેવાય છે આંતરપટલય અવકાશ. ઓકે, હવે આપણને એ પણ ખબર છે કે જે પટલ જેટલા પણ હોય એ બધા જ આપણે કોષરસ પટલ છે યાદ હોય તો કોષરસ પટલમાં આપણને લિપિડનું દ્વિધ્રુવીય પડ હોય. આ રીતની આપણે આકૃતિ ભણ્યા હતા આઠમા ચેપ્ટરમાં. ઓકે, અને પછી આપણે જોયું કે એની વચ્ચે વચ્ચે શું હોય? પ્રોટીન હોય, હે, પ્રોટીન હોય છે. તો આ કોષરસ પટલ છે, હે. તો અહીંયા પણ આ જ રીતની રચના છે. આપણે એને ભલે લાઈનમાં લીધી છે પણ આ રીતની રચના છે. આખું જે પટલ છે ને એ પટલ અહીંયા તમને આ રીતનું જોવા મળશે. એ લિપિડનું દ્વિસ્તરીય પડ છે અને વચ્ચે પ્રોટીન છે. ઓકે, તો એને આપણે જસ્ટ આ રીતે થોડું મોટું કરીએ કે થોડું આ રીતની રચના છે કે બે પડની રચના છે અંતઃપટલ. થયું? હવે ક્લિયર? તો આ જે છે એ આ રીતની રચના થઈ. એની અંદર શું હશે? લિપિડ હશે અને પ્રોટીન હશે. આ અંતઃપટલ છે એ અંતઃપટલમાં લિપિડ છે અને પ્રોટીન છે. ઓકે, તો અહીંયા પણ શું થશે કે આપણને લિપિડ અને પ્રોટીન જોવા મળશે. લિપિડ અને પ્રોટીન જોવા મળશે. અહીંયા આપણને પ્રોટીન છે એવું કહીએ, પ્રોટીન છે. બસ આટલું યાદ રાખવાનું છે, વધારે પછી સમજીએ. હવે પ્રોસેસ કઈ રીતે થશે? બધું એક્સ્ટ્રા છે, બધું એક્સ્ટ્રા આપણે ઇરેઝ કરીએ. હવે શું થશે કે આ જે આધારક છે, ઓકે, આ આધારકમાં કઈ રીતે પ્રોસેસ થઈ? ક્રેબ્સ ચક્ર. અને ક્રેબ્સ ચક્ર દરમિયાન શું થયું? NAD છે, NAD માંથી શું બન્યા? NADH2. અને FAD છે, એ FAD માંથી શું બન્યા છે? FADH2. હવે આ બરાબર છે, અહીંયા NADH2 અને FADH2 ક્રેબ્સ ચક્ર છે. હવે શું થશે કે આ NADH2 છે, ઓકે, આ NADH2, ઓકે, ને FADH2 કારણ કે ક્યાં છે? ક્રેબ્સ ચક્ર છે, આધારકમાં છે. થયું? હવે શું થશે? આ NADH2 ને FADH2 પહેલા આપણે NADH2 NADH2 એ NADH2 માંથી NAD2H+ અને 2 ઇલેક્ટ્રોન. હા, તો આ NADH2 અને FADH2 માં પણ ઓકે, તો આ છે પ્રોટીન. અચ્છા, પ્રોટીન, ઓકે, તે એક પ્રોટીન અને આનો અવકાશ. તો આ આધારકમાં NADH2 અને FADH2 છે. તો પ્રોટીન એવું કહે છે કે તારા ઇલેક્ટ્રોન બન્યા, બરાબર. તો એ પ્રોટીન ઇલેક્ટ્રોન લઈ લેશે. NADH2 પાસે 2H+ અને 2 ઇલેક્ટ્રોન છે ને, તો પ્રોટીન છે ને એ પ્રોટીન એવું કહે છે કે તારી પાસે જે ઇલેક્ટ્રોન છે મને આપી દે. તો હું તને ATP આપી દઉં તો ના, કારણ કે આપણે NADH2 માંથી શું બનાવવાનું છે? ATP બનાવવાના છે. તો એ ઇલેક્ટ્રોન માંગી લે છે. એટલે NADH2 એ કીધું હાલ તારા મારા ઇલેક્ટ્રોન તને મેં આપી દીધા. સાથે સાથે આ 2H+ તો આ અવકાશ એવું કહે છે મને 2H+. એટલે અવકાશમાં શું આવે? 2H+. આ ક્વેશ્ચન છે. NADH2 માંથી મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો અંતઃપટલમાં. પ્રોટીન ના લોકો ચાલે પણ અંતઃપટલમાં, ક્રિસ્ટી પટલમાં જશે. અને જે 2H+ જેટલા પણ 2H+ હશે એ બધા ક્યાં જશે? અંતઃપટલમય અવકાશમાં જશે. ઓકે, તો
હવે આપણે જે ચોપડીની જે આકૃતિ છે એ દોરવાની છે તો એના માટે આપણે શેની જરૂર પડશે તો જો એક આધાર જોવાય છે આધાર પછી આ ક્રિસ્ટી અને પછી આંતરપટલ અવકાશ કેવી રીતે થશે આકૃતિ તમારી કે અહીંયા તમારે આ કોણ થયું આ ક્રિસ્ટી થયું ઓકે ક્રિસ્ટીનો આ ભાગ શું થશે આધારક લખીએ ને આ ભાગ શું લખીએ અવકાશ સમજ પડી ગઈ કેવી રીતે દોરીશું આ જે ક્રિસ્ટી છે આ અંતઃપટલ ઘણા સૂત્રનો અંતઃપટલ આ થયું આધાર આ બાજુનો આધાર આ બાજુ થયું અવકાશ ઓકે પછી જો આધારકમાં હશે આધારકમાં તો એ આધારકમાં શું થશે NaDH2 FADH2 એ બધી જ પ્રોસેસ થશે અંતઃપટલમાં શું થશે પ્રોટીન કોમ્પ્લેક્સ આવશે અને આધારકમાં અવકાશમાં શું આવશે 2H+ તો જ્યારે આપણે આકૃતિ દોરીએ ત્યારે સમજવાનું છે કે હું વચ્ચે શું દોરીશ વળાંક સૂત્રનો અંતઃપટલ દોરીશ આ સાઈડ પર હું આધારક દોરીશ આધારકમાં NaDH2 માંથી NAD 2H+ 2 ઇલેક્ટ્રોન બાજુ અવકાશ છે એ અવકાશમાં શું જશે 2H+ તો આ રીતે જે ચોપડીની અંદર આકૃતિ આપેલી છે એ આકૃતિને આપણે સમજવાની છે કે કઈ રીતનો કયો ભાગ આપેલો છે ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચોપડી છે એ ચોપડીની અંદર પણ જે કોમ્પ્લેક્સ એટલે પ્રોટીન કોમ્પ્લેક્સ એટલે કે પ્રોટીન સંકુલ છે એની બરાબર આકૃતિ આપી હતી તો આપણે એને સમજી લઈએ કે એ આકૃતિ જે અધૂરી છે એને આપણે પૂર્ણ કરવાની છે શું કરીશું તો આપણે પહેલા અવકાશ દોરીએ આ તમારો થયો અંતઃપટલ દોરીએ પ્રથમ તમારે અંતઃપટલ અચ્છા અંતઃપટલ નામ ક્યાં લખીશું અંતઃપટલ કણક સૂત્રનું અંતઃપટલ ઓકે હજુ જરા વ્યવસ્થિત લખી કરીએ કણક સૂત્રનું અંતઃપટલ ઓકે આ સાઈડ પર શું હશે આધાર આધાર એટલે મેટ્રિક્સ કહીશું આ બાજુ શું હશે આંતરપટલમય અવકાશ થઈ ગયું પહેલા બની ગયું ચલો હવે અહીંયા શું હશે પ્રોટીન આ તો અંતઃપટલ છે અંતઃપટલ લિપિડ બનેલું થોડા થોડા અંતરે શું હશે પ્રોટીન પ્રોટીનના બનેલા સંકુલ છે બરાબર એટલે સંકુલ જે આપણે જે ઇતિહાસ છે ને એ 4 સંકુલમાં પૂરી હશે પાંચમો સંકુલ છે પહેલા આપણે 4 સંકુલ દોરીશું જે પ્રક્રિયામાં ભાગ લેશે પાંચમો સંકુલ છે એ પાંચમા સંકુલમાં ATP બને છે એટલે આપણે પહેલા 4 સંકુલને દોરવાના છે તો આપણે પહેલા 4 સંકુલ દોરીએ ઓકે જો પ્રોટીનના બનેલા સંકુલ છે આપણે ડિઝાઇન પર પડતા બરાબર છે મેં 4 સંકુલ પાંચમાની જગ્યા રાખી છે 4 સંકુલ છે ઓકે તો 4 સંકુલના આપણે નામ પહેલા લખી કરીએ સંકુલ 1 2 3 4 બરાબર છે પહેલા 4 સંકુલ લખી કરીએ તો 4 સંકુલમાં અહીંયા છે અંદર લખું છું કારણ કે મને અહીંયા પ્રોસેસ લખાશે એટલે તો સંકુલ 1 છે સંકુલ 1 છે NADH ઓક્સિડાઇઝ ઓક્સિડાઇઝ ઓકે આનું નામ છે સંકુલ 3 આ છે સંકુલ 3 છે બરાબર સંકુલ 3 1 પછી 3 છે ઓકે કેમ છે આપણે બધું સમજીશું આનું નામ છે સાઇટોક્રોમ ડી
5 સંકુલ 4 છે સાઇટોક્રોમ ઓક્સિડેઝ ओके तो जो संकुल 1 2 3 છે ડીહાઇડ્રોજેનેસ सक्सीनेट ડીहाइड्रोजिनेस NaDH ડીहाइड्रोजिनेस ऑक्सीडेज नहीं है ना या ડીहाइड्रोजिनेस आपसे काय करना है प्लस ડીहाइड्रोजिनेस અહીંયા પણ सक्सीनेट ડીहाइड्रोजिनेस કારણ કે આપણે 2H પ્લસ ને દૂર કરવાનું છે અહીંયા ઓપ્શન્સ ચાલો હવે શું થશે તો સંકુલ 1 પછી 3 પછી 2 અને પછી 4 ઓકે સંકુલ 1 છે સંકુલ 1 માં શું થશે તો NaDH2 નો NAD પ્લસ 2H માં ક્રિયા થશે NaDH2 માંથી શું બનશે NAD પ્લસ 2H પ્લસ ઓકે 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે અંદર જશે ઓકે તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા મેં બતાવ્યા 2 ઇલેક્ટ્રોન ઓકે આ કોમ્પ્લેક્સ છે સંકુલ છે જે પ્રોટીનના બનેલા છે તો આ અંતઃપટલ છે તો વચ્ચે શું થશે આ વચ્ચે જે છે બસ એ અંતઃપટલનો ભાગ થશે આ પ્રોટીન કોમ્પ્લેક્સ ઓકે અહીં અલગ પ્રોસેસ થશે અહીં અલગ પ્રોસેસ થશે એટલું ધ્યાન રાખવાનું એટલે એટલું હું એક કહું કે આ જે છે એ ચાર ઘર છે ઘર 1 2 3 અને 4 ઘર 1 2 3 4 ઘર છે 1 અહીંયા મેં 3 લખ્યું છે પણ આપણે ક્રમમાં કયો આવે પહેલા નંબરનું ઘર બીજા નંબરનું ઘર ત્રીજા નંબરનું ઘર અને ચોથા નંબરનું ઘર પછી ઘર છે એમની વચ્ચે જગ્યા છે મેદાન છે અને ગાર્ડન છે તો એની અંદર ક્વિનોન છે અહીં કોણ છે ક્વિનોન છે ઓકે બસ બીજું કશું નથી યુ બી ક્વિનોન એટલે યુ ક્યુ લખાય બરાબર એટલે અહીંયા આપણે યુ બી ક્વિનોન લખીશું ક્લિયર ચાલો હવે સૌથી પહેલા કોમ્પ્લેક્સ 1 છે સંકુલ 1 માં શું થશે તો NaDH2 માંથી NAD અને 2H પ્લસ સંકુલ 2 1 પછી શું આવે 2 આવે ને સંકુલ 2 ત્યાં શું થશે ત્યાં FAD નો FADH2 માંથી FAD પ્લસ 2H બરાબર અને 2 ઇલેક્ટ્રોન અહીંયા 2 ઇલેક્ટ્રોન ઓકે એ FAD દ્વારા જશે અહીંયા છે ને FAD માંથી FADH2 ક્યાં બન્યા હતા તો સક્સેનિક એસિડ માંથી ફ્યુમેરિક એસિડ બન્યા ને એટલે અહીંયા સક્સેનિક એસિડ માંથી ફ્યુમેરિક એસિડ અહીંયા છે ને એક આપણે સક્સીનેટ કરી દે જગ્યા નથી અને ફ્યુમેરેટ કરી દે નામતે था સક્સીનેટ એટલે સક્સીનિક એસિડ અને ફ્યુમેરિક એસિડ જગ્યા નથી એટલે આપણે આવું કરી દઈએ ઓકે તો સક્સીનિક એસિડ માંથી ફ્યુમેરિક એસિડ બને છે તે વખતે FADH2 માંથી એટલે કે જે FAD નું FADH2 માં નિર્માણ થાય છે અહીંયા પ્રોસેસ થાય છે કોમ્પ્લેક્સ ગ્રુપ થઈ બરાબર ચાલો હવે થશે વચ્ચે ક્લિયર કરતા આજો આ 2 ઇલેક્ટ્રોન છે એક 2 ઇલેક્ટ્રોન ગયા FMN 2 ઇલેક્ટ્રોન કોની પાસે ગયા FMN ફ્લેમિંગ મોનોન્યુક્લિયોટાઇડ એમાંથી 2 ઇલેક્ટ્રોન ગયા આ વચ્ચે ઘૂસી ગયા સપાટે પ્રોસેસ સરળ બનશે વચ્ચે છે એ વચ્ચેનું કેવી રીતે છે બે ખ્યાલ આવશે વચ્ચે છે ને નળા થઈ ગયું ક્લિયર આ NaDH2 માંથી શું આવ્યા 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા કોમ્પ્લેક્સ 1 માં સંકુલ 1 માં ગયા સંકુલ 1 માં ગયા અને આ 2 ઇલેક્ટ્રોન દેખાય ચોક
અવકાશ મેદાન કીધું હતું ને, આ 1 2 3 4 ઘર છે, એમની વચ્ચે જગ્યા છે, ગાર્ડન છે, એ ગયા. ત્યાંથી 2 ઇલેક્ટ્રોન યુબિક્વિનોનમાં ગયા. આ યુબિક્વિનોન ક્વોટ પ્લસ મળ્યા એટલે રિડ્યુસ થાય છે. યુબિક્વિનોન રિડ્યુસ થાય છે અને એ થશે યુબિક્વિનોન H2. ઓકે, અને ત્યાંથી એ કોમ્પ્લેક્સ 3 માં જશે અને સાયટોક્રોમ B માં જશે. થઈ ગઈ આટલી પ્રોસેસ. શું કર્યું? NADH2 માંથી NADH પ્લસ અને 2 ઇલેક્ટ્રોન મૂકતા 2H પ્લસ. એ 2H પ્લસ ને એક પણ આગળ આપણે કીધું કે 2H પ્લસ જે હશે બધા જ ક્યાં જશે? આધાર પર હશે. તો આ 2H પ્લસ, આ જે 2H પ્લસ છે એ 2H પ્લસ ક્યાં ગયા? આધાર પર. અવકાશ આધાર પર નહીં, સોરી, અવકાશ. બસ આ 2H પ્લસ એ અવકાશ હશે. તો જો કે NADH માંથી 2 ઇલેક્ટ્રોન સંકુલ 1 માં ગયા, ત્યાંથી ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ બન્યા એટલે કે ત્યાં NADH ડિહાઇડ્રોજિનેસ થયું. NADH2 માંથી NAD+ અને 2H+ અને 2 ઇલેક્ટ્રોન, તો NADH2 નું ડિહાઇડ્રોજિનેસ થયું. NADH ડિહાઇડ્રોજિનેસ સંકુલ 1 માં ગયા, ત્યાં તેનું ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ, ભલે ચોપડીમાં લખાણ નથી કે કેવી રીતે થાય છે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ ને કેવી રીતે, તો શું થશે? FMN માં ગયા, ત્યાંથી 2 ઇલેક્ટ્રોન FES માં ગયા, ત્યાંથી 2 ઇલેક્ટ્રોન બરાબર. જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્યાં ગયા? અવકાશ એટલે કે જ્યાં અંતઃપટલનો બહારનો ભાગ બેસી બરાબર છે, અંતઃપટલ છે ત્યાં યુબિક્વિનોન, ત્યાં રિડ્યુસ યુબિક્વિનોન બરાબર. આ રિડ્યુસ યુબિક્વિનોન આ છે કાઉસ બોક્સમાં મૂકું છું, રિડ્યુસ યુબિક્વિનોન. ઓકે, ત્યાંથી ક્યાં ગયા? સંકુલ 3 માં ગયા. સંકુલ 3 એટલે સાયટોક્રોમ BC1, સાયટોક્રોમ BC1 એટલે કે છે સંકુલ 3. ઓકે, એક તરફ પાછા સંકુલ 2. સંકુલ 2 છે ત્યાં સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ બને છે, FAD માંથી FADH2 બને છે અને સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ, જો અહીંયા શું NADH ડિહાઇડ્રોજિનેસ, અહીંયા સક્સિનિક ડિહાઇડ્રોજિનેસ એટલે જે FADH2 છે, FADH માંથી FAD અને 2H+ અને 2 ઇલેક્ટ્રોન થાય તો 2 ઇલેક્ટ્રોન છે બરાબર છે. એ 2 ઇલેક્ટ્રોન કોને આપે? FES બરાબર છે. અહીંયા છે ને તમારી ચોપડીની અંદર અહીંયા FAD બરાબર છે, આ જે FAD છે અને એમાંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા? FES માં. ઓકે, ત્યાંથી 2 ઇલેક્ટ્રોન બહાર. ઓકે, બહાર આયા અને કોને આપ્યા? યુબિક્વિનોન. કારણ કે યુબિક્વિનોન કેવા છે? ગાર્ડનમાં ફરે છે. તો એ ઘર, બીજો ઘર, ત્રીજું ઘર છે, તો ગાર્ડન બધા ઘરની વચ્ચે જગ્યા છે, તો એ ગાર્ડનની અંદર આ યુબિક્વિનોન ફરે છે. તો યુબિક્વિનોનમાં ગયા, ત્યાંથી યુબિક્વિનોન શું થયું? રિડ્યુસ થયું અને ત્યાંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા? સંકુલ 3 માં. એટલે 1 અને 2 ની વચ્ચે સંકુલ 3 છે અને 1 છે એ 1 માંથી મહેમાન આયા, 2 માંથી મહેમાન આયા બરાબર, અને બંને ગયા કોમ્પ્લેક્સ 3 માં એટલે ઘર 3 માં. તો અહીંયા તમે જો કે 2 ઇલેક્ટ્રોન છે એ સંકુલ 1 માંથી નીકળીને સાયટોક્રોમ BC1 માં પ્રવેશે છે. આવી રીતે યાદ રાખવાનું છે, સાયટોક્રોમ BC1 માં પ્રવેશે છે. એ જ સમયે FAD માંથી જે 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન સંકુલ 3 માં જ પ્રવેશે છે. એટલે બંને પ્રક્રિયામાંના 2 ઇલેક્ટ્રોન, FADH2 ના 2 ઇલેક્ટ્રોન અને NADH2 ના 2 ઇલેક્ટ્રોન બંને સંકુલ 3 માં જ પ્રવેશે છે. આટલું યાદ રાખવાનું છે. એટલા માટે આપણે બે સંકુલની વચ્ચે સંકુલ 3 હતું બંને બાજુથી બરાબર. તો સંકુલ 3 માં પ્રવેશે છે. હવે સાયટોક્રોમ B છે એ સાયટોક્રોમ B આપણે અલગ ચોક્કસ કરીએ. સાયટોક્રોમ B છે એ સાયટોક્રોમ B માંથી FES, ત્યાંથી જે 2 ઇલેક્ટ્રોન હતા FES માં જશે, ત્યાંથી 2 ઇલેક્ટ્રોન સાયટોક્રોમ લખ્યું છે C1
એટલે સાયટોક્રોમ સી શું છે? પ્રોટીન છે અને એ કણસૂત્રના અંતઃપટલની બહારની સપાટી પર એટલે પછી ગમે ત્યાં ના દોરાય ઓકે આધારમાંથી જે જોઈન કરીએ તો એટલે જસ્ટ ટચ કરીને જ આપણે એને દોરવું પડે. તો સાયટોક્રોમ સી અંતઃપટલની સપાટી પર જે ચોટેલું છે. ધ્યાન આવો એટલે આ પણ એક એમસીક્યુ થયો. તો સાયટોક્રોમ સી માં ગયા કોણ? 2 ઇલેક્ટ્રોન. તો C1 માંથી એ C માં ત્યાં ગયા કોમ્પ્લેક્સ 4 માં ગયા. સંકુલ 4 માં આવે છે ત્યારે સંકુલ 4 માં કોપર કોપર માં ગયા. કોપર માંથી એ જે સાયટોક્રોમ છે સાયટોક્રોમ ઓક્સિડેઝ ત્યાં ગયા સાયટોક્રોમ A માંથી સાયટોક્રોમ A3 હજુ જગ્યા ઓછી પડી એમ ને સાયટોક્રોમ A3 અને સાયટોક્રોમ A3 માંથી કોપર. ઓકે તો સાયટોક્રોમ C છે એના 2 ઇલેક્ટ્રોન કોપર છે તેથી સાયટોક્રોમ ઓક્સિડેઝ સાયટોક્રોમ A અને A3 અને ત્યાંથી કોપર માં ગયા. બરાબર છે. ત્યાં શું થયું તો જો અહીંના 2 ઇલેક્ટ્રોન જ ગણીએ ને આ બધી જગ્યાએ આપણે 2 ઇલેક્ટ્રોન જ ગણીએ બધે અહીંના 2 ઇલેક્ટ્રોન આવ્યા 2 ઇલેક્ટ્રોન. બરાબર છે. અને એ જ દરમિયાન શું થાય છે? ઓક્સિજન આવે છે 1/2 O2 1/2 O2 અને 1/2 O2 અને 2 ઇલેક્ટ્રોન જોડાઈને શું બને છે? H2O. क्या થઈ પ્રોસેસ? સાયટોક્રોમ 4 માં. બરાબર છે. જગ્યા ખૂટી અહીંયા લખું છું H2O કારણ કે સંકુલ 5 માં થઈ ગયું. હવે અહીંયા 2H+ આના થયા તે રીતે FADH2 છે ને FADH2 એના પર આપણે 2H+ લેશે ને આને તો એ પણ 2H+ ક્યાં ગયા? આધારકમાં ગયા. સોરી બરાબર છે. એક દરમિયાન આ રિડ્યુસ યુબિક્વિનોન હતો ને એ રિડ્યુસ યુબિક્વિનોન છે એને પણ 2H+ ક્યાં ધકેલ્યા? આધારકમાં ધકેલ્યા. આ એટલે બોક્સમાં બતાવ્યા હતા આ 2H+ ગયા. હે ચાર્ટ છે ચાર્ટને સમજો. યુબિક્વિનોન છે એના પણ 2H+ ગયા. FADH2 માંથી પણ 2H+ ગયા. હવે જો બરાબર છે આ 2H+. હવે જો આ બધા 2H+. આ એક 2H+, બીજો બરાબર બધા જ આ ત્રીજો આ ચોથો બધા જ 2H+, જેટલા પણ 2H+. ઓકે એ બધા 2H+ આ એ બધા 2H+. બરાબર જેટલા પણ એ બધા ગયા કોમ્પ્લેક્સ 4 માં એટલે સંકુલ 5 માં. એટલે આપણે સંકુલ 5 હવે જોઈએ. ઓકે ચલો કોમ્પ્લેક્સ નહીં આવે વ્યવસ્થિત. કોમ્પ્લેક્સ આ છે તમારા સંકુલ 5. ઓકે સંકુલ 5 અહીં લખું છું. ઓકે અને એનું નામ છે ATP સિન્થેટેસ. ATP સિન્થેટેસ સંકુલ 5. સંકુલ 5 છે બરાબર. એના બે ભાગ છે જે અંતઃપટલ સાથે છે બરાબર છે. એનામાં આ F0 ભાગ છે અને આ F ભાગ છે. આ જે છે ATP નું નિર્માણ કરે છે અને આ F0 ને F બરાબર છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત બસ એના પર કાર્ય કરે છે. તો શું થશે કે જેટલા પણ 2H આધારના 2H+ બરાબર છે બધા જ 2H+ જેટલા પણ આખી
ચાર્ટ છે એની અંદર આવું કશું જ નથી આપ્યું. આ ડાયરેક્ટ આપેલું છે તો ત્યાં સમજ નથી પડતી. એટલે તમારે આ રીતે દર્શાવશો તો તમને સરળ પડશે કે એની અંદર સંકુલ 1 શું છે, સંકુલ 2 શું છે, સંકુલ 3, સંકુલ 4, સાયટોક્રોમ C શું છે. બરાબર? એટલે સમજીને તૈયારી કરશો તો તમને આવડી જશે. તો તમે જુઓ કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે તો ફરી એકવાર કરીએ. સંકુલ 1 દોરવાનો, સંકુલ 3 દોરવાનો, સંકુલ 2 દોરવાનો, સંકુલ 4 દોરવાનો, લાસ્ટ સંકુલ 5 છે. બધાના નામ સંકુલ 1 એટલે NDH ડિહાઇડ્રોજનસ, સંકુલ 2 એટલે સક્સિનિક ડિહાઇડ્રોજનસ, સંકુલ 3 સાયટોક્રોમ BC1, સંકુલ 4 સક્સિનિક જે સંકુલ 4 છે સાયટોક્રોમ ઓક્સિડેઝ એટલે ALA, સંકુલ 5 છે ATP સિન્થેઝ. ઓકે, ને આ રીતે તમારે અહીંયા કેવી રીતે આધાર ભાગ H+ આવે છે, કેવી રીતે 2 ઇલેક્ટ્રોનનું વહન થાય છે એને બરાબર સમજશો તો તમારી ક્લિયર થઈ જશે. અહીંયા તમે જો કે જ્યારે NaDH2 છે એ NaDH2 ઇલેક્ટ્રોનનું વહન થશે ત્યારે 3 તબક્કે ATP નું નિર્માણ થશે અને જ્યારે FAD છે FAD નું વહન થશે ત્યારે એટલે તમે જો અહીંથી આવે છે 1 2 અને 3 ATP મળે છે અને જ્યારે અહીંથી આવે છે 1 અને 2 ATP નું નિર્માણ થશે. બરાબર? તો FADH2 માં નો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થશે ત્યારે 2 ATP અને NaDH2 છે એનામાંથી આપણને 3 ATP મુક્ત થશે. ઓકે, બને છે ને આ રીતે આપણને ATP નું નિર્માણ થતું જોવા મળે છે. ઓકે, તો અહીંયા સાથે સાથે શું ઓક્સિડેશન અને રિડક્શનની પ્રોસેસ સાથે સાથે ચાલે અને આ જે પ્રોસેસ છે આપણે કમ્પલસરી ઓક્સિજન જોઈએ અને ઓક્સિજનની હાજરીમાં જ પ્રક્રિયા કરી અને પાણીનો અણુ બને છે. એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને ઓક્સિજનની હાજરીમાં થાય છે માટે એને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ અથવા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પૂર્ણ થઈ. ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, EPS કેવી રીતે ATP ની ગણતરી થાય છે આપણે બધી સમજ પડી. હવે અચાલક શ્વસન. તો અચાલક શ્વસન એટલે કે એની અંદર શું થશે કે તમારે જારક શ્વસન હોય કે અજારક શ્વસન એનો પહેલો તબક્કો થશે ગ્લાયકોલિસિસ. એટલે શું કરીશું આપણે ગ્લુકોઝ. આ ગ્લુકોઝમાંથી ડાયરેક્ટ છે પાયરુવિક એસિડ બનાવે. ઓકે, પાયરુવિક એસિડ. હવે જો વચ્ચે પ્રોસેસ લખીએ એ નાની સરખું થાય. જો ગ્લુકોઝ છે તમારી ચોપડીની અંદર જો ગ્લુકોઝ પછી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ડાયરેક્ટ બરાબર છે ડાયરેક્ટ બધી જ પ્રોસેસ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ માંથી શું બને તો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને PGL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને છેલ્લે આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી આપણે પ્રક્રિયામાંથી પસાર થાય તો શું બને છે પાયરુવિક એસિડ બને છે. ધ્યાન છે ગ્લાયકોલિસિસ. પછી આપણે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ થયું ત્યારે ATP વપરાય. પછી PGAL બરાબર છે અહીંયા આપણે કહ્યું હતું કે NAD છે એ NAD 2H+ સાથે 2H+ અને 2 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે NADH2 બનાવે છે. આ બની ગયા. તો આખી પ્રક્રિયા ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, 1,6 બાયફોસ્ફેટ, 1,6 ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ અને એનામાંથી DH અને PGA બને ઘણી બધી પ્રક્રિયાઓ એટલે 10 સ્ટેપમાં પ્રક્રિયા થઈને શું બને છે પાયરુવિક એસિડ બને છે. આ પાયરુવિક એસિડ છે એ કોષ રસમાં બને. હવે એ પાયરુવિક
ઓકે, હવે ખબર પડી કે વચ્ચે આમ લખો આમ તો પણ ચાલે. પાયરિક એસિડ, આ પાયરિક એસિડ ક્યાં થાય છે? કોષરસમાં થશે. જો આ પાયરિક એસિડ ઓક્સિજનની હાજરીમાં કામ કરવાનું હશે તો એ કયું શ્વસન થશે? ચારક શ્વસન. અને જો પાયરિક એસિડને ઓક્સિજનની ગેરહાજરીમાં કામ કરવાનું હશે, ઓક્સિજન નહીં હોય તો તે દરમિયાન કયું શ્વસન કરે છે? અચારક શ્વસન. ઓકે, તો આ પાયરિક એસિડ છે એ પાયરિક એસિડ એટલે કે ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસની પ્રોસેસ કરીને પાયરિક એસિડ બન્યો. એટલે અહીંયા હું લખી શકું છું ગ્લાયકોલિસિસ. ઓકે, પછી અહીંયા આખી પ્રક્રિયા દરમિયાન શું બન્યું છે? તો NAD માંથી શું બન્યું છે? NADH2 બન્યું છે. થયું છે? ઓકે, સેમ થયું. NAD માંથી NADH2. આ પાયરિક એસિડ છે એ પાયરિક એસિડને ઓક્સિજન નથી એટલે કયું શ્વસન કરવાનું છે? ઓક્સિજનની ગેરહાજરીમાં કરવાનું છે. એટલે એ ક્રેબ્સ ચક્રમાં નહીં જાય. ક્રેબ્સ ચક્રમાં નહીં જાય એટલે કે કણાભ સૂત્રમાં નહીં પ્રવેશે. એટલે પાયરિક એસિડ કણાભ સૂત્રમાં નહીં જાય એટલે ક્રેબ્સ ચક્ર નહીં થાય. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નહીં થાય. એટલે આ NADH2 છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં નહીં જાય. ક્લિયર? આ પાયરિક એસિડ છે એ પાયરિક એસિડ છે એ વનસ્પતિજન્ય માધ્યમ અને પ્રાણીજન્ય માધ્યમમાં પ્રોસેસ થશે. તો અજારક શ્વસન છે એ વનસ્પતિજન્ય માધ્યમ અને પ્રાણીજન્ય માધ્યમ બે માધ્યમમાં થશે. આ જે પાયરિક એસિડ છે એ પાયરિક એસિડ આપણે વનસ્પતિજન્ય માધ્યમ કહીએ. અહીંયા આપણે પ્રાણીજન્ય માધ્યમ કહીએ. ઓકે, વનસ્પતિજન્ય માધ્યમ છે તો જે પાયરિક એસિડ છે એ પાયરિક એસિડમાં પાયરિક એસિડ છે ત્યાં આપણને ઇથેનોલ મળે છે પ્લસ CO2 મળે છે. હજુ થોડું નીચે લખું, મારે એન્ઝાઇમ લખવાના છે. ત્યાં આપણને ઇથેનોલ મળે છે અને CO2 બે મળે છે નિપજ. તો એના માટે શું થાય કે જે ઉત્સેચક છે તો કાર્બોક્સિલેસ ડિહાઇડ્રોજિનેસ એટલે શું થયું છે કે જે CO2 છે એ CO2 આપણે શું કર્યા છે? દૂર કર્યા છે. અને એનો મતલબ છે પાયરિક એસિડ ડિકાર્બોક્સિલેસ ઉત્સેચક અને આલ્કોહોલ બે છે હો, આ એક ઉત્સેચક ના બીજો આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક કામ કરશે. બરાબર? પાયરિક એસિડ ડિકાર્બોક્સિલેસ બરાબર ઉત્સેચક. તો એક એન્ઝાઇમ પાયરિક એસિડ ડિકાર્બોક્સિલેસ અને બીજું છે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ. અને એ દરમિયાન શું થશે કે જે NADH2 છે NADH2 માંથી શું બને છે? NAD. ઓકે, પાયરિક એસિડ છે એ વનસ્પતિજન્ય માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પાયરિક એસિડ ડિકાર્બોક્સિલેસ ઉત્સેચક અને આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચકની હાજરીમાં ઇથેનોલ અને CO2 બને છે અને NADH2 શેમાં રૂપાંતર થશે? NAD. જો પ્રાણીજન્ય માધ્યમ છે તે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ બને છે અને એના માટે છે લેક્ટિક ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક. એની હાજરી માટે અહીંયા આપણે બે એન્ઝાઇમ છે ડિકાર્બોક્સિલેસ અને ડિહાઇડ્રોજિનેસ બે ઉત્સેચક છે. અહીંયા આપણને એક ઉત્સેચકની હાજરીમાં તો વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ મળે છે અને પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ મળે છે. એવું કહેવાય છે આપણે કેવું શ્વસન કરીએ છીએ? જરા શ્વસન કરીએ છીએ. પણ જ્યારે વધારે પડતા પરિશ્રમ કરીએ, વધારે પડતી એક્સરસાઇઝ કરીએ તો આપણે જે સ્નાયુ છે બરાબર એ સ્નાયુઓને ઓક્સિજન ઓછો મળે તે વખત, કારણ કે વધારે કસરત કરીએ એટલે ઓક્સિજનની માંગ વધારે હોય તો તે વખતે મસલ્સ છે એને ઓક્સિજન નથી મળતો. તો તે દરમિયાન થોડોક સમય એ અજારક શ્વસન કરે છે અને અજારક શ્વસન કરીને શું બનાવે છે? લેક્ટિક એસિડ. એટલે આપણા શરીરની અંદર પણ જે સ્નાયુ છે, સ્નાયુ કોષો છે
નિર્માણ કરે છે. એવું કહેવાય છે કે આ જે ઇથેનોલ છે એ ઇથેનોલ એટલે જસ્ટ આલ્કોહોલ થયું તો એ જે છે એ આલ્કોહોલ ગ્લુકોઝ કરતાં પણ 7% ઓછી એનર્જી હોય છે. બરાબર છે. અને આ જે ઇથેનોલ છે તો જ્યારે વધારે પડતો આલ્કોહોલનું પ્રમાણ થઈ જાય, બરાબર છે, તો આલ્કોહોલનું પ્રમાણ જો 13% થી વધી જાય ત્યારે એ ઈસ્ટ માટે પણ વિષાક્તતા બને છે. એટલે ઈસ્ટ માટે પણ એ ઝેરી બની જાય છે. અને આલ્કોહોલ છે એ આલ્કોહોલનો ઉપયોગ પીણા તરીકે પણ કરીએ છીએ. બીજું શું કહે છે કે આ અજારક શ્વસન થયું. ઓકે, અજારક શ્વસનમાં કેટલા એટીપી બનશે એની ગણતરી કરો. તો આપણે જારક શ્વસન કર્યું. જારક શ્વસન છે એનામાં આપણે એટીપી ની ગણતરી કરી, 38 એટીપી બનાવ્યા. અજારક શ્વસનનો ક્વેશ્ચન પૂછાય કે અજારક શ્વસન દરમિયાન કેટલી એટીપી બને. ઓકે, તો પહેલું જ્યારે ગ્લુકોઝમાંથી પાયરિક એસિડ બને એટલે ગ્લાયકોલિસિસમાં, આ ગ્લાયકોલિસિસમાં તમને યાદ હોય તો 2 એટીપી વપરાય છે ફોસ્ફોરાયલેશન દરમિયાન, 4 એટીપી બને છે ડિફોસ્ફોરાયલેશન દરમિયાન. એટલે આપણને એટીપી 2 એટીપી નો ચોખ્ખો નફો થાય છે. હે, નફો થાય છે ને, તો 2 એટીપી નો જે નફો થયો એ આધારક આધારિત જે આપણે ભણી ગયા. ઓકે ઓકે, હવે જ્યારે જારક શ્વસન હશે ત્યારે આ NADH તો ક્યાં જતા હતા? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં જે આપણે કરાવ્યું, અને ત્યાંથી 1 NAD બરાબર 3 એટીપી, તો 2 NAD બરાબર 6 એટીપી બનતા હતા. ક્યારે? જારક શ્વસન હતું ત્યારે. અને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ માટે તો કમ્પલસરી ઓક્સિજન જોઈએ. આ શ્વસન કેવું બને છે? અજારક શ્વસન. એટલા માટે આ NADH2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં નથી જતા અને NADH2 નું પાછું NAD માં કન્વર્ટ થઈ ગયું. એટલે NADH2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં નથી જતા, એટલે ત્યાં એટીપી નો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તો અજારક શ્વસન છે એ અજારક શ્વસનમાં 2 એટીપી બને છે. 2 એટીપી નો નફો થાય છે. એટલે જારક શ્વસન કરીશું ત્યારે આપણને વધારે ઊર્જા મળે છે, અજારક શ્વસન કરે છે ત્યારે આપણને ઓછા એટીપી મળે છે. જારક શ્વસન કરીએ છીએ ત્યારે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, અજારક શ્વસન કરીએ છીએ ત્યારે ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન થશે. જારક શ્વસન કરીએ છીએ ત્યારે આપણને CO2 અને બીજા એસિડ પણ મળે છે, પાણીના અણુ પણ મળે છે. જ્યારે અજારક શ્વસન કરીશું ત્યારે CO2 દૂર થાય છે વનસ્પતિજન્ય માધ્યમ, અને આલ્કોહોલ અને લેક્ટિક એસિડ જેવી નિપજ મળે છે. બાકીના બીજા કોઈ જ એસિડ નથી મળતા. ઓકે, તો જારક શ્વસન અને અજારક શ્વસન બંનેનો તફાવત પણ નથી. તો અહીંયા 2 એટીપી બને છે. અજારક શ્વસન દરમિયાન કેટલા એટીપી વપરાય છે? તો અહીંયા તો કોઈ જગ્યાએ વપરાતા નથી. તો અજારક શ્વસન દરમિયાન 0 એટીપી વપરાય છે. આ બધા જ ક્વેશ્ચન તમને જાતે બનાવવાના, જાતે સમજવાના. તો કોઈ પણ રીતે એટીપી નો સવાલ આવે તો તમને સમજ પડે. તો અહીંયા તમારે જે રચના થઈ એ શેની થઈ? તો અજારક શ્વસનની સાથે સાથે જે શ્વસનની જે સંતુલન સી છે એની પણ વાત કરી કે જ્યારે આપણે સમજીએ કે આ જારક શ્વસન છે, આ અજારક શ્વસન છે, જારક શ્વસનમાં ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, ઇટેઝ, તો શું સ્ટેપ બાય સ્ટેપ થતી છે પ્રક્રિયા? પહેલા તું ગ્લાયકોલિસિસ કર, હું બેઠો છું, એવું નથી. બધી જ પ્રક્રિયા કન્ટિન્યુઅસ થાય છે. સમજવા માટે, સરળતા માટે આપણે એને 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ કે ગ્લાયકોલિસિસ છે, ક્રેબ્સ ચક્ર છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ છે, એટીપી આ રીતે થાય છે. અને જ્યારે જરૂર હોય ત્યારે એટીપી બને, જ્યારે જરૂર હોય ત્યારે એટીપી તૂટે છે, એટીપી વપરાઈ જશે. એટલે શરીરની રચના છે અને શરીરની રચનામાં પ્રોસેસ થયા કરે છે. એવું કોઈ નિયમોને આધારિત નથી કે આટલા જ એટીપી
એ આપણે એમ્ફીબોલિક પથમાં ભણીશું કે પ્રોટીન અને લિપિડમાંથી કેવી રીતે શ્વસનની ક્રિયામાં ભાગ